હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો હું પણ મોજમાં. તો ચાલો મિત્રો, શું સવા પડી ગઈ છે ને અત્યારે છું મારી સાસરીમાં. આપ જોઈ શકો છો ગઈકાલ રાત્રે બહુ મોડા આવ્યા હતા, તો અત્યારે નાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયો છું. તો મોડું નથી કરું, હવે ચાથી શરૂઆત કરીએ છીએ. આરો આવા જરો. ગુડ મોર્નિંગ. જો ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ કે દે કે ના કે બોલ ના ગુડ મોર્નિંગ. જો આમ તો બધું બહુ ફાડે છે પણ વિડીયો નહીં બોલે. ચાનો ટાઈમ થઈ ગયો છે. કઈ કે મારો ચા હે રૂહી અહીંયા. તો મિત્રો આવું મારા સસરાનું ઘર બનવાનું છે. જો કે અહીંયા આ પેલું બેડરૂમ ને આ લિવિંગ રૂમ છે, આ બેડરૂમ છે, પેલી બાજુ પૂંજા રૂમ છે, પેલી બાજુ હોલ છે, આ આખો હોલ જો. અને આ નકશો આવું કંઈક ઘર બનશે આવું નહીં. આરો નકશો જો. આ બેડરૂમ 1, આ બાજુ કિચન, આ ડ્રોઈંગ રૂમ, બેડરૂમ 2, ઓસરી, બાથ. મસ્ત બની જવાનું. આ રીતે કમ્પ્લીટ. હજુ અહીંથી આ લેવાનો રહ્યો હા પાછો મસ્ત બની જાય ને ઘર તો. ફરી આવીશું ને તો ઊભું થઈ હા ઊભું થઈ જશે. કમ્પ્લીટ થઈ જવાનું છે. જો આ બેડરૂમ છે, પેલી પૂજા રૂમ છે, પેલી રસોડા રૂમ, બેડરૂમ, પેલી બાજુ જજરું બાથરૂમ આવી જશે, આ લિવિંગ રૂમ, પેલી બાજુ હોલ આખો, હોલ આવશે અને પેલી બાજુ પાછી ખુલ્લી જગ્યા. આ ખુલ્લી જગ્યા ને પગથિયાં આવશે. શું એ રીતે જો કમ્પ્લીટ મસ્ત થઈ જવાનું નહીં. આ બાજુ પેલી બાજુ વેલકમ, પેલી બાજુ દાદર આવશે, પેલી બાજુ એ બાજુ આ આવજો દાદો નું આવજો. આ જે છે ને આ મેં કહ્યું 4 બાય 3 સનત બાજુ અપાવવાનું લાગે એમ. જબ બનશે ને મસ્ત લાગશે નહીં રીતિકા? મોટું થશે હજુ. આખી બોડી ઊભી થશે ને, પણ આ પાછળ વાળું ઘર છે ને એ બહુ દબાઈ જશે. અને પેલી બાજુ હજુ બનશે ઘર. પ્રકાશ કાકર બનશે. સ્પેશિયલ દારૂ રાખવાનું મારે. હેડો 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 જો એ પેલી બાજુ ખબર કાઢવા માટે આ લોકો હેડે. હે દેવ અંદર પગ ભેજે છે. એ ગઈ. ઊભી થા ઊભી થા ઊભી થા. આ બાબા જો સુને છે. તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ ત્યાં ખેતરમાં. જો તમાકુ. હવે એમાં સસરાજીનું ખેતર ત્યાં છે એટલા માટે અમે જઈએ છીએ. આરો અહીંયા તો બેટા ઉભરે ઉભરે. મારો દીકો દોડ્યો 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 દોડ્યો. આયો ચલો તમાકુ. ગઈ ફીર આવ્યો તો પણ આવ્યો તો, અને આ ફીર આવ્યો છું ને તો અહીંયા આવ્યો છું. બાકી આજે મારા સસરાના ખેતરમાં ભીંડા કર્યા છે, તો ભીંડા જોવા માટે જઈએ છીએ. રીતિકા એમ પાછળ છે જો આવ્યા નહીં. ખેતર લાઈફ મને તો બહુ ગમે. ખેતર લાઈફ નહીં સારું? તને કેવું લાગે? તને કેવું લાગે? સારું મસ્ત નહીં લાગતું? જોઈ લો, દૂર દૂર તક કોઈ દિખાઈ નહીં દે રહા. અહીં તો જે જોડે હોય બાકી તો પેલા ખેતરમાં હોય, પેલા ખેતરમાં હોય એવું. પપ્પા કઈ ગયા હતા? એ તો ઘેર નહીં, ઘરનું નહીં. કઈ હે રાજગડો? કઈ છે? હોવે હા રાજગડો નહીં. મિત્રો હવે જઈએ છીએ આપણે પેલા ખેતરમાં જે ભીંડા કરે છે. ઓય રાજગડો થઈ ગયો છે. જો રાજગરો બાજુ ગોલાઈ હે એવું હોય પાછું? ના થાય પણ એમની દવા મારીને કાઢ નાખો એમ કે છે નીતિન. તો
ખબર નહીં રાજગરો કરી નાખો હા એટલે રાજગરો બાજરી હલી આ બાજરી ને બે રાજગરો કર્યો જો ને ખબર નહીં પછી બાજરી છે ને રાજગડો ઠીક ગઈ એવું હતા બોલો શું કોમ નહીં કેટલા ટાઈમ ખેતરમાં આવે કેટલા ટાઈમે આવી 3 વર્ષ થઈ ગયા આ તો બહુ બધો ઝાડ હતો આ બધા કાપી નાખો ને હારું તેને મોમાં જોડે જ છે જો આ કોટા ઓહો મોટા બાવરિયા વર્ષની ઉંમર છે 80 વર્ષની 85 85 વર્ષની ઉંમર છે મારા દાદા સસરાની તે છતાં હજુ કોમ કરે છે પીલા કાઢે છે દાદાના ભાઈ હા મારા દાદાના ભાઈ સગ્ગા આ જો ચંગુ મંગુ ખેતરમાં કેવું લાગે રહ્યું એના મોમાં જો વિને બેહણી જાય ખરો ખરો મારો વીર પેલી ઓય પ્રયાગરાજમાં જતા હોય ને તું કેટલી વખત આવી ખેતરમાં હે ના બોલ બહુ ચાલાક હા, થઈ બોલે. છોરી તો બહુ એટલે બહુ કેટલી બોલે જોઈ લો તમાકુ અમારા દાદાને મળું હા જવાની વાત કરીએ ને એ કોઈ ગંગા પાડે એમાં કોમમાં પડ્યા આવું બધું શું કરું દાદા બીજું કઈ તબિયત તમારી સારી રુતિકા હે રુતિકા તમે સારી ને હા હા સારું છે સારી ને બસ તો મેં ઘેર પૂછ્યું મેં કોઈ દાદા કઈ ગયા હતા કે ખેતરમાં ગયા છે કે હવે આ બાજરી બધે જોવા મળી ગયું હમ ત્યાં મેં કોઈ દાદાને મળતો જ હતા હું અને મેં આ પેલા ભીંડા કરે મેં કોઈ જોતા હું હા ત્યાં એને દવાઈ હોવે દવાઈ કેવું બધું મજામાં ને તબિયત સારી બધું હાય બસ બસ હા તો બધા મજા ને હા બધા મજામાં હાય હાય હો હું આવું દાદા જઈને હાય હાય હા ના 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 મેં કીધું આ લોકો ના કોઈ કશું બોલશો નહીં કોઈ દાદાને બતાવું દાદાને પછી ખબર પડી ગઈ અમારે તો મિત્રો એક ખેતર નહીં એટલે આવું ખબર ના પડે પણ જ્યારે સાસરીમાં આવું ત્યાં હું રાઉન્ડ મારવા આવું જ નહીં જીલું હો બહુ મજા આવી ગઈ ખેતરની લાઈફ એટલે એકદમ બેસ્ટ લાઈફ અને અહીં જમવાનું જમવાનું અને આખું 8 વાગ્યાથી ઘરે આવ્યા હોય કામ કરવા અને 10 વાગે ટિફિન આવે રીતિકા લઈ અને ભાત ધરીને ખવાય હા 2 રોટલા ખવાય નહીં જીવા જીવા તમારે છે સાસરીમાં ખેતર એમ એવું કેળા કરે કેળા એ તો કેળા કરે જો ચાળીઓ જો ચાડીએ જેવું ભરે 1 મિનિટ હું ફોટો પાડું ઓય પેલો વીર બીવો દે જો આવન કેરીઓ જો આ આવન કેરીઓ બહુ ખાધી આ તો આંબલી છે આબલી ને આગળ આવન જો જઈ પડું નહીં હો ફરી આઈશું તો કેરીઓ ખવાય છે ફરી આઈશું તો કેરીઓ થઈ જશે જોઈ લેવા આબો કયા ભીંડા આ નહીં ભીંડા થયા હજુ નાના છે એ ચાવડે પડી ગયો ચાળીઓ પડી ગયો તું ઉભો કરી દી ખેર નહીં કરું હેડા નીતિન આ ઓન નહીં આલી આફર એને કેરી હો બેન છે ને બધું બહુ કેરી ગરી ગયો મોર છે આ ઓદરાઓ નહીં થવા દે હા આ પેલા બાબાની કેરીઓ બહુ ખાધી જો કયા? આ રંગા કાકા નો બાઈ અંતે અંતે બહુ જ ખાધી તે કેમ ના ખાવા દે ના એવું પણ આ કેરેમ શું છે જો પીયુષ આવી માટી જોઈએ જો કયા આ માટી જો કેટલી ચીકણી છે હા નહીં હલદ નહીં આ આપણું ખેતર જ છે જો આપણું ખેતર ઓય ભીંડા અને ભીંડા કેવી રીતે કાની ને હજુ મોટા થશે આ જો લાગ્યા હોતે જો ભીંડી કેવાય જો બતાવો લેડીઝ ફિંગર આ જો આ નાનો લાગે છે પણ કુકડ કેવી આ ઢેખલો મારે ને તો લઈ નહીં કરે ઓય આ પીલી ના નાખો કેટલા 10 લાખ રૂપિયાની જમીન છે ભાઈ 1.5 વીઘું ના વેચાણ લીધી છે આ વેચાણ હા મારા સસરાએ વેચાણ લીધી છે 1.5 વીઘું એ ગયો ચાલો એનું મૂડ નહીં એવું લાગે મને હા ભાઈ ઉભું રહેવાનું હજુ પેન રહ્યું જો એક બીજું ફેર કયું એ ચાયડું આનું શું કહેવાય
ફત્યાવાળું. અને આ ફત્યાવાળું કહેવાય, પેલું ચાયડું કહેવાય, પેલું લહરિયું કહેવાય. લહેડું. ઓય ચંગુ મંગુ ચલો. હા ખેતરમાં મજા આવી ગઈ હો ભાઈ ફરવાની. એટલે ઠંડુ બરફ છે લાતો. 10 રૂપિયાના 1.5 કિલો છે ને તો કોઈ મેણવા જ નહીં આવ્યું બોલ. ભાવ નહીં તો આવું ભાવ હોય ને તો બધું મેણવા આવે. આ કેટલો બધો માલ છે જોવો તો ખરા. આ કેટલી બધી ટોમેટી છે. મફત ના ભાવે છે, મફત પડી રહ્યું છે. જો તો આ કેટલી બધી ટોમેટી છે પણ ભાવ નહીં તો કોઈ વેણવા જ નહીં આવ્યું બોલો. આવું ભાવ હોય ને તો વીણવા આવે, ભાવ ના હોય જ ના આવે એવું. જોજો ભાવ આવે કે ના આવે, હું આપણે ટોમેટો ખાવાનો. આ પીલમડો ને જીબા હરેલી હરેલી ને કઈ છે તને શું થાય કોટા વાગે ઓળફાડા નહીં દવા છોડી લેવા આપણે ધોયું નહીં ખાતે એટલા માટે જીબા સાચું ના ભાઈ એવું ના હોય. ઓ કેરીઓ કઈ ગઈ કેરીઓ નોની નહીં જોઈ ખાવી છે. મોટી મોટી થઈ જશે. હા આ રે જો મહિના પછી આવીશું ને તો મોટી મોટી. બરાબર. આ તો બહુ મોટી થાય. એક કેરી 300 ગ્રામ ની થાય આવી. કેટલી? આવી 300 ગ્રામ. 300 ગ્રામની કેરી બાપા. સાચી બનાવો. ફરી આવીશું ને જો આવીશું તો એટલે કેરી થઈ જશે. થઈ જશે. હું તો આબા ઉપર ચડીને બહુ કેરી પાડી. કેમ ચડતી હતી આ બાપા? આ આબા ઉપર હું ચડી જતી રહી. હે પૂછી જતી બા. આ પંધાળા તાઈ મેં જડા મેં લીધા પડે. હે ને નહીં ને ઉપર જો. સાચી વાત છે. હા મોર નહીં આવે. હા જોઈએ એવો મોર નહીં આવ્યો પર ઘરી જાય એમ. ઉપર ચડ્યો હો તો ને કે જોઈ લો મિત્રો આપુસ કેરી આ પૂછ જ હે ને આપુસ છે ને. ઓ ભાઈ સાચો પડ્યો જો હું. સાચો પડી ગયો. અંથી મેઠો ક્યો આવો પેલો બાહો કોપરા જ કેરી લાગે. એક તારી નીક મારી આખી આ મોટી મને હાલ લે. હા લે 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 લો તમે બંને લે લો હેડો. એક એક બકુ ભરો તો હાલો. લખી લાગે લાગશે મોણામ આ બેટા. તો નાની છે એટલે સીલત લાગશે. વાહ. ઓની ડબલ કેરી પેલી હે બહુ મેઠી કોપરા જેવી લાગે. ભાગી ગયો ને ચલવાનું. ના ચડાય. અહીંથી પકડવાનું હતું એ પકડીને જ ઉપર ચડાય. કારણ કે અમારી હાઈટ એટલી જ હોય એટલે પકડીને ઉપર ચડી જાય. આવું ના ઉપર ચડાય. ચલો હવે બધું આખું ખેતર વિઝિટ કરી લીધું છે. હવે જઈએ ઘર બાજુ. આપાઈ જવું છે આપાઈ હેડો લે સીધે સીધે નીકળી હેડો. આ ટોમેટી જોઈને મને જીવ બરાબર. કેવા ટોમેટા એવા ને એવા પડ્યા બોલ. અને બજારમાં 20 રૂપિયાનું એક આલે. શું 20 રૂપિયાનું એક 10 રૂપિયાના 1.5 કિલો એ નહીં તો ભાવ ના વધારે હોય હા ભાવ હોય ત્યારે તો 10 રૂપિયાનું એક આપે. જો તો લાલ ચો ટોમેટા છે જો તો. આ ભાવ આવ્યો હોય તો આ રહેવા દે કઈ. જો તો હા અત્યારે બધી અડધા અડધા કાચા છે પણ આ બધા શું કરવાનું? કોનું? ઉમરેઠવાળા પટેલનું છે. કેટલું ઠંડુ વાતાવરણ લાગે પણ શું આઈ આપણું મગન દાદા એમ બધા ભયો ભયોનું જોડે 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 જ છે કે ટેન્શન નહીં. કેટલું મસ્ત હે ઠંડુ ઠંડુ લાગે. ઉનાળામાં તો કોઈ ટેન્શન નહીં બોલ. અહીંયાથી પાણી જતું હોય ઠેક ઠેક આ ફૂલ પાણી જાય ફૂલ. હું તો અહીંયા જ ઊંઘી રહ્યો બોલ અહીંયા જ ઊંઘી રહ્યો જતું હોય ને નકર પાણીમાં જ.
આ ભાસીજી મહારાજ મંદિર છે ને, હે ને? જય ભાસીજી બાપા. કઈ હે રોણ? અત્યારે રોણ હોય? ઉપર ચડી જતેલી હું તો. હે? ઉપર ચડી જતી. જો ને વીર તાર મોમાનું ખેતર તો જો. એ ટોમેટો ખાઈ ગયો આખું. કેવું લાગ્યું વીર મોમાનું ખેતર? આ પહેલી વખત આવ્યો ને વીર? આ તો પહેલી વખત. આ વીરનું પહેલી વખત આવ્યો છે. એ તો કશું બોલતી જ નહીં હારું તો કશું નહીં કહેવાનું. તારે વીર વીરને અમે ઉપર બેહાડી દીધી નહીં વીતે. સ્પેશિયલ મારા માટે એકદમ મજાની કઢી, બાજરીના રોટલા, અહીંયા છે ભજીયા બનાવી દીધા છે રીતિકાને. ઓય વીર જો કિલો હેરાન કરે. કઢી મારી ફેવરેટ છે. બાજરીનો રોટલો આવું ત્યારે હોય જ બાજરીના રોટલા. આજે ભજીયા બનાવ્યા છે મેથીના અને બટાકાના. જોરદાર જબરદસ્ત. આપણી મર્સિડીઝ ગાડી મૂકી દે. મિત્રો અત્યારે તો અમે ઘરે જવા માટે નીકળી ગયા છે, પણ અહીંયા ફાટક બંધ છે. જો જ્યારે પણ આવીએ ને ત્યારે ફાટક બંધ જ હોય. ગઈ ફેરી ફાટક બંધ હતી ખબર? રીતિકાનો લુક જેલો મસ્ત સાડી લીધેલી અને મમ્મી માટે, પણ એની મમ્મીએ રીતિકાને આપી દીધી નહીં રીતિકા? હા હું બીજી લાવીશ તો પહેરી જાય. મસ્ત લાગે પણ એક નંબર સાડી સારી છે. આવો કલર ઉઠાવવામાં આવે રીતિકા. પચરંગી. નસીબ જ ખરાબ છે. હવે ક્યારે ખુલશે આ? 15-20 મિનિટ લાગે છે. 15-20 મિનિટ એવું લાગશે. આ રોહિત ઊંઘી જાય છે ચાલુ એક્ટિવા પર. જો તો વીર બ્લેક વીર લિપસ્ટિક મસ્ત કરી કોને કરી. તો ચાલો મિત્રો બ્લોગમાં બને રહેજો. અત્યારે જઉં છું ધર્મેશના ઘરે, ડાકોર જવાનું છે.